નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 9 વિશે અભ્યાસ કરવાના છીએ. ધોરણ 9 માં છે આપણે અગાઉ છે સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર. એમાં આપણે છે જોઈ ગયા કે સંખ્યાઓના પ્રકાર કયા કયા હોય છે, એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને એના માટેનું જે એને અનુસંધાનમાં સ્વાધ્યાય 1.1 હતું આપણે એ છે જોયું હતું. હવે આપણે છે એનાથી આગળ જઈશું. તો એનાથી આગળ છે એ આપણે જોયું સંખ્યાના પ્રકારમાં. તો આપણે છે એ મુખ્યત્વે છે એ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, આના વિશે છે એ મુખ્યત્વે આપણે વાત કરી. તો હવે આપણો જે આટલું છે બધું પહેલા સ્વાધ્યાયમાં છે 1.1 માં વાત કરી. હવે આપણે છે એ સ્વાધ્યાય 1.2 તરફ જવાનું છે. પણ એના પૂર્વે કે સ્વાધ્યાય 1.2 એ શેના વિશે છે, એમાં શેની માહિતી છે અથવા એમાંથી શું શીખવા મળે છે એની પર જોવાનું છે. તો હવે આપણે છે જોઈએ તો અસમય સંખ્યા, બરાબર, આમાં શું થશે પૂર્ણાંક, પૂર્ણાંક અને સમય સંખ્યા વિશે છે આપણે વાત કરી. પરંતુ હવે છે આપણે શું થશે તો કે અસમય સંખ્યાઓ ઉપર છે એ જોવાનું છે. તો અસમય સંખ્યાઓમાં આપણે વાત કરી હતી જે સંખ્યાઓ સમય નથી એ બધી સંખ્યાઓ અસમય છે. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 10, 11, 12, 13, 14, 15 એવી બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓમાં આવશે. તો કે અસમય સંખ્યાઓમાં આપણે સિમ્પલ અગાઉ પણ વાત કરી હતી કે એવી સંખ્યા કે જેમનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા છે આપણને ન મળે એવી બધી સંખ્યાને શું કહેવાશે? અસમય સંખ્યા. તો આટલી તો છે, આ બધી તો છે. એની ઉપરાંત છે પાઈ ને પણ આપણે અસમય છે એ કહી શકીએ. પાઈ ની કિંમત કેટલી છે? આપણે 22/7 અથવા 3.14 એક્ઝેક્ટ. હજી અહીંયાથી પાછું આગળ હશે. હવે અહીંયા છે આ જોઈએ 22/7 તો એ કેવી થશે? અંશ અને છેદવાળી. એટલે આપણે એ મૂલ્યની વાત નથી કરતા, અહીંયા શું કરશું? 3.14 છે. ત્યાંથી આગળ ઘણા બધા ડિજિટ છે એ હોય છે. તો આવી રીતે છે પાઈ પણ અસમય સંખ્યાનો એક ભાગ છે. હવે આપણે જે ધોરણ 9 માં છે એમાં આપણે સંખ્યા રેખા વિશે શીખીએ. સંખ્યા રેખા એટલે કે કોઈ પણ સંખ્યાને છે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો આપણે એને દર્શાવતા. તો આપણે છે અહીંયા એક સેન્ટેન્સ આપણે એની ઉપર લખવું હોય તો આપણે એવું લખી શકીએ કોઈ પણ સંખ્યા એ સંખ્યા રેખા પર એક નિશ્ચિત અથવા ચોક્કસ નિશ્ચિત બિંદુથી દર્શાવી શકાય. શું થશે કે કોઈ પણ સંખ્યા હોય એને આપણે શું કરી શકીએ તો કે સંખ્યા રેખા ઉપર આપણે એને દર્શાવી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ તો શું થશે તો કે આવી રીતે છે. આ શું છે? સંખ્યા રેખા. તો હું અહીંયા 0 નું સ્થાન બતાવું તો પછી આ સાઈડ છે 1 બતાવીશ, આ 2 બતાવીશ, અહીંયા -1 બતાવું, -2 બતાવું, 3 બતાવું છે. તો કે આપણે જે સંખ્યા રેખા ઉપર દરેક સંખ્યા છે એને આપણે કોઈ ચોક્કસ સ્થાન સાથે છે એને દર્શાવી શકતા હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા એ સંખ્યા રેખા પર એક નિશ્ચિત બિંદુથી દર્શાવી શકાય છે. તો આપણે જે સિમ્પલ જોઈએ તો કે ભાઈ પૂર્ણ સંખ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા છે કે પછી પૂર્ણાંક સંખ્યા છે, તો આવી બધી સંખ્યાઓ છે
એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો આપણે સિમ્પલ થી દર્શાવી શકીએ. શું કરી શકીએ તો કે સિમ્પલ થી છે દર્શાવી શકીએ. પરંતુ જો આપણે અસમય સંખ્યા એટલે કે √2 છે, √3 છે, √5 છે, √7 છે, આવા બધાને જો આપણે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકીશું? તો એના માટે છે આપણે શું કરશું તો કે હવે છે એ મેથડ આપણે શીખવાની છે કે ભાઈ અસમય સંખ્યા છે એને મારે જો સંખ્યા રેખા પર દર્શાવવી છે તો હું એને કેમ દર્શાવીશ. તો ચલો આપણે છે જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે આપણે ઉદાહરણ છે લઈએ કે √2 છે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. આવું મારી પાસે છે. હવે મારે આને દર્શાવવું. જોજો સિમ્પલ છે, ધ્યાન રાખજો આપણે એટલે દર્શાવવું છે. હવે અહીંયા છે આપણે આને દર્શાવવા માટે એક વ્યવસ્થિત છે એક પેન્સિલ, સ્કેલ અને પરિકરની છે મદદ લેવી પડશે. જો આપણી પાસે આટલી વસ્તુ હશે તો આપણે એને પરફેક્ટ એટલે કે ચોક્કસ સ્થાન છે આપી શકશું. તો હવે છે શું થશે તો કે આપણે છે એના ઉપર આગળ જઈએ. તો કે પહેલું હું કામ કરીશ કે સંખ્યા રેખા છે દર્શાવું છું. મારી પાસે આવું સંખ્યા રેખા છે. આપણે વાત કરી હતી એવી જ રીતે છે કે અહીંયા છે 0 છે, અહીંયા ધારી લઈએ 1 છે, અહીંયા 2 છે, એવી જ રીતે અહીંયા -1 છે, અહીંયા -2 છે. તો આવું કંઈક છે. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે એકમ ચોરસનું મદદ લેશું. શું લેશું? એકમ ચોરસનું મદદ છે આપણે લેશું. એકમ ચોરસની મદદથી આપણે છે આ જે વર્ગમૂળમાં 2 છે ને દર્શાવશું. તો હવે પહેલા આપણે પહેલું કામ શું કરીએ તો કે એકમ ચોરસની મદદથી એકમ એટલે શું થશે આટલું અંતર. હું આટલું અંતર છે પસંદ કરું છું એટલે કે 0 થી 1 જેટલું અંતર એટલે કે એકમ અંતર જેટલું થશે. તો હવે હું શું કરીશ તો કે પહેલું કામ છે એ એક પાસે હું 90 ડિગ્રી એટલે કે 90 અંશના ખૂણે એક લંબ છે દોરીશ. શું કરીશ? લંબ દોરીશ. હવે એ લંબ છે એ પણ પાછો કેવો દોરવાનો છે? એકમ. કે ફોર એક્ઝામ્પલ આનું તમે છે 1 સેન્ટીમીટર માપ લો છો તો આનું માપ પણ કેટલું આપણે 1 સેન્ટીમીટર જેટલું જ માપ છે લેશું. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કે ભાઈ આ 1 સેમી છે તો આ પણ કેટલું હોવું જોઈએ? 1 સેમી જેટલું માપ હોવું જોઈએ. તો આવી રીતે છે પેલું આપણે કામ કરશું. સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છે થોડું વ્યવસ્થિત ધીમે છે એ ટ્રાય કરશું એટલે આપણે આઈડિયા આવી જશે. હવે છે આપણે અહીંયાથી આને હું બંનેને જોડી દઈશ. આ બંનેને હું આવી રીતે જોડી દઉં છું એટલે મને શું મળશે તો કે કાટકોણ ત્રિકોણ છે મળશે. હવે કાટકોણ ત્રિકોણ હોય તો મારી પાસે આ 1 સેમી બાજુ છે, આ બાજુ કઈ છે 2 સેમી. તો આ બંને બાજુ આપણી પાસે છે મારી પાસે છે. તો હવે હું શું કરીશ તો કે આ બંને બાજુ છે એની ઉપરથી કર્ણનું માપ છે ગણી લઈશ. બરાબર. તો આપણે ફોર એક્ઝામ્પલ છે હું આને નામ આપી દઉં છું કે આને A આપી દો, આને B આપી દો અને આને C. તો કે ABC ત્રિકોણ છે. તો મારી પાસે AB છે એક, BC છે એક. તો આપણે AC મેળવવો હોય તો સિમ્પલ મેળવી શકીએ. કઈ રીતે? તો કે પાયથાગોરસના નિયમ પરથી AC² AB² BC². એટલે કે 1 નો વર્ગ એટલે 1 થશે અને 1 નો વર્ગ એટલે 1 થશે. અહીંયા થશે 2. તો AC² એટલે 2 છે. તો AC બરાબર શું થશે? વર્ગમૂળમાં 2. તો આ કિંમત છે મને કેટલી મળશે? વર્ગમૂળમાં 2 જેટલી છે એ મળશે. હવે વર્ગમૂળમાં 2 જેટલી કિંમત મળે છે એને હું શું કરીશ તો કે એને છે એ આ 2 વર્ગમૂળમાં કિંમત મળી. હવે આટલું છે જો મારે કોને દર્શાવવાનું છે? વર્ગમૂળમાં છે ને. તો આમાં વર્ગમૂળમાં 2 જેટલું છે તો હું શું કરીશ? પરિકરની મદદથી છે એ A થી C જેટલું માપ લઈશ. શું કરીશ? A થી C જેટલું છે એ માપ લેશું. A થી C જેટલું જો હવે આપણું એક્ઝામ્પલ છે ચાલુ છે તો કે A થી C જેટલું માપ લઈએ આપણે અને એને છે A થી C જેટલું આટલું માપ લઈ અને શું કરશું? C ને કેન્દ્ર રાખી અને આવી રીતે છે આમ કે આર્ક મારી.
ઉપર બહુ મારવાની જરૂર નથી, આટલી છે આર્કમાં. તો આવી રીતે હું આર્ક મારીશ એટલે મારી આર્ક છે ક્યાં મળશે? અહીંયા ક્યાંક છે એ દર્શાવશે. તો આ બિંદુ જે આપણને મળે છે એ આપણું શું થશે? √2 છે એ આપણું બિંદુ હશે. ફરીથી એકવાર સમજીએ તો શું કરવાનું છે? સંખ્યા રેખા પર એકમ લંબાઈના એક માપ લઈએ, એકમ લંબાઈનું એક પાસાથી શું દોરશું? તો કે એકમ લંબાઈનો લંબ દોરીએ, લંબ દોરી અને એ C એટલે કે એનો કર્ણને જોડીએ. કર્ણને જોડ્યા બાદ કર્ણનું માપ જોઈએ તો કે 2 વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 ને આપણે દર્શાવવાનું છે. તો શું કરશું? તો કે 80 જેટલું એટલે કે કર્ણ જેટલું માપ લઈ C ને કેન્દ્ર રાખી અને શું કરશું? આર્ક મારશું. તમે મળેલી આર્ક જ્યાં તમારી સંખ્યા રેખાને છેદે છે એ સંખ્યા રેખા અને તમારું જે આર્કનું છેદ બિંદુ છે એ તમારી જે આપેલી સંખ્યા છે એનું સ્થાન થશે. તો આવી રીતે જે આપણે શું કરી શકીએ? તો કે તમે કોઈ પણ સંખ્યાને છે એ દર્શાવી શકાય છે. હજી પણ આને આપણે છે વ્યવસ્થિત સમજવા માટે શું કરશું? તો કે એક એક્ઝામ્પલ છે જોઈએ. હવે તો ફોર એક્ઝામ્પલ એવું લઈ લે કે મારે અહીંયા છે વર્ગમૂળમાં 3 પાઠ્યપુસ્તકમાં છે આપણને કરીને આપેલા એના અનુસાર છે હું તમને સોલ્વ કરાવું. તો પાઠ્યપુસ્તક આ છે એટલે વર્ગમૂળમાં 3 છે. વર્ગમૂળમાં 3 છે. જો એક જ સેમ પેટર્ન છે આપણે સમજશું શાંતિથી એટલે આપણે જે કોઈ પણ ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીશું. તો આની પછીનો એક છે એક્ઝામ્પલ એ આપણે જાતે છે એ કરશું એટલે આમાં છે થોડું વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. હવે તો કે પહેલો કામ તો શું થાય? બધામાં કોમન કે સંખ્યા રેખા દર્શાવવાની છે. આ થશે આપણી સંખ્યા રેખા. હવે સંખ્યા રેખા ઉપર આપણે જેમ અંક આપ્યા હતા એમ આ એક થોડું વ્યવસ્થિત મોટું દર્શાવું એટલે આપણને વ્યવસ્થિત આઈડિયા આવશે. અહીંયા થશે 2, અહીંયા થશે -1 -2. હવે શું થશે? તો કે એકમ લંબાઈ વાળી જે આપણે વાત હતી એકમ લંબાઈ ઉપર જઈએ તો એકમ લંબાઈ એટલે કે આટલી લંબાઈનું ત્યાર પછી શું કરશું? તો કે એકમ લંબાઈનો લંબ દોરશું. એકમ લંબાઈનો લંબ દોરીએ એને આપણે એક નામ આપી દઈએ કે ભાઈ આ 1 સેમી છે, આ 1 સેમી છે. હવે શું કરશું? તો કે બંનેનો કર્ણ છે જોડી દેશું. તો કે એ કેટલો થશે? તો કે 2 વર્ગમૂળમાં 2 સેમી જેટલો. વર્ગમૂળમાં 2 સેમી જેટલો. સેમી છે આપણે જસ્ટ સમજવા માટે નામ આપીએ છીએ. સેમી હોય છે, મીટર હોય, mm હોય એમાં આપણે કોઈ પણ એકમ છે દર્શાવી શકીએ. આપણે છે જનરલી છે સેમીનો ઉપયોગ કરતા હોય એટલે સેમીમાં દર્શાવ્યું છે. તો હવે જે શું કરશું? તો કે હવે જો અહીંયાથી પહેલા લાસ્ટ એક્ઝામ્પલ હજી જેને સમજાવવાનું છે ધ્યાન રાખશે. શું કરશે? તો કે એ આ જે છે બરાબર આપણે હું એ નામ આપી દઉં કોઈ પણ ફોર એક્ઝામ્પલ x y z આપી દઈએ. તો x y અને y z તો આપણી પાસે છે એક પણ x z છે એ કેમ મળશે? તો કે પાયથાગોરસના પ્રમેય પરથી વર્ગમૂળમાં 2 જેટલો. તો આપણે એને શું કર્યું હતું? ભાઈ આને દર્શાવવાનું હતું તો આના જેટલું માપ લઈ અને આર્ક છે મારી દીધી. પરંતુ હવે આપણે છે આને દર્શાવવાનું નથી. કોને દર્શાવવાનું છે? વર્ગમૂળમાં 3 ને. તો વર્ગમૂળમાં 3 ને દર્શાવવા માટે શું કરશું? કે આપણું આ જે બિંદુ છે ત્યાંથી હજી એક લંબ છે એકમ લંબાઈનો લંબ છે આપણે દોરીશું આવી રીતે. આ એકમ લંબાઈનો લંબ છે દોરીએ એટલે અહીંયા છે 90 ડિગ્રી એંગલ થશે. 90 ડિગ્રી એંગલ છે ત્યાં થશે. હવે શું કરીએ? તો કે ત્યાંથી છે ફરીથી આપણે શું કરશું? તો કે આને 1 સેમી નું માપ છે. હવે કર્ણ કઈ રીતે થશે? એનો ક્યાંથી આપશું કર્ણ? તો કર્ણ છે આપણે આને અહીંયાથી આપીએ તો કે કર્ણ આપવા માટે શું કરશું? પહેલા તો કે મારે છે 2 પોઈન્ટને જોડવા પડશે. તો 0 જ્યાં છે અહીંયા એની સાથે આમ જોડી દઈએ.
આને આ રીતે જોડી દઈશું એટલે શું થશે આપણી પાસે એક ત્રિકોણ છે મળી જશે હવે ત્રિકોણ મળી જશે તો એમાં આપણી પાસે બે બાજુ છે એક આ બાજુ છે આ અને એક આ બાજુ છે આપણે જો આ વ્યવસ્થિત દેખાય એ રીતે કરીએ આપણો x બિંદુ છે હવે અહીંયાથી છે અને આપણે લંબ દોરવાનો છે તો આવું થશે જો અહીંયા લંબ અહીં આટલામાં આખામાં લંબ લેવાનો નથી તો આ કિંમત આપણી પાસે √2 છે હવે શું થશે તો કે આને છે જોઈન્ટ કરશું એટલે કે આવી રીતે આની સાથે જોઈન્ટ થશે તો હવે એટલે તો ફોર એક્ઝામ્પલ ભાઈ x z છે હું અહીંયા છે એકનું નામ w આપી દઉં તો આપણે કયા ત્રિકોણની વાત કરવાની છે જે આપણને આવો દેખાય છે WXZ આ ત્રિકોણની વાત કરવાની છે એમાંથી શું છે આપણી પાસે તો કે આ તો એક છે આ વર્ગમૂળમાં 2 છે તો આ છે મેળવવું હોય તો કેમ મેળવવું તો કે એ બંનેની કિંમત પાયથાગોરસના પ્રમેય ઉપરથી કર્ણ થશે એટલે શું થશે 1 નો વર્ગ પ્લસ √2 નો વર્ગ એટલે શું થશે થોડું વ્યવસ્થિત મોટું કરીને લખીએ શું થશે સૂત્ર મૂકીએ પહેલા WZ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ XW હોલ સ્ક્વેર પ્લસ XZ હોલ સ્ક્વેર તો આ 1 નો સ્ક્વેર આ પ્લસ શું થશે વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર આ 1 પ્લસ વર્ગમૂળમાં 2 એટલે 2 થશે 3 આ શું હતું WZ સ્ક્વેર બરાબર તો WZ બરાબર શું થશે વર્ગમૂળમાં 3 એટલે કે આ આપણે છે આ લાઈન ઈ શું મળશે વર્ગમૂળમાં 3 અને આપણે કોને દર્શાવવાનું છે તો કે વર્ગમૂળમાં 3 ને જ દર્શાવવાનું છે તો વર્ગમૂળમાં 3 ને દર્શાવશું એટલે શું થશે આવું મળશે તો સેમ પ્રોસેસ જે આપણે કરી હતી આગળમાં એ જ રીતે કે ભાઈ જે આપણે કર્ણ છે એનું માપ લઈ અને O કેન્દ્ર રાખીને આર્ક મારવાની છે તો અહીંયાથી આર્ક પરિકરની મદદથી આવી રીતે આર્ક મારશું બરાબર આપણે પેન્સિલથી મદદથી અને પરિકરની મદદથી કરશું એટલે પરફેક્ટ આન્સર મળશે તો આ રીતે આર્ક મારશું એટલે આપણે આર્ક અને સંખ્યા રેખા બંને આ બિંદુ પાસે કે છેદે છે તો એ બિંદુ આપણું છે શું થશે વર્ગમૂળમાં 3 તો આવી રીતે આપણે સંખ્યા રેખા પર છે દર્શાવી શકીએ તો સંખ્યા રેખા પર છે કોઈ પણ ને દર્શાવવા માટે સિમ્પલ મેથડ છે ત્યાર પછી હવે કોઈ પણ માટે એવું હોય બરાબર ફોર એક્ઝામ્પલ છે કે આપણી પાસે તમને એમ કીધું છે વર્ગમૂળમાં 4 તો વર્ગમૂળમાં 4 એટલે તો 2 જ છે સિમ્પલી આપણે દર્શાવી શકીએ પણ એમ કીધું છે વર્ગમૂળમાં 5 તો શું કરશું અહીંયાથી આ જે લાઈન છે ત્યાંથી એકમ લંબાઈનો લંબ છે હજી આમ ડ્રો કરશું આ એકમ લંબાઈનો લંબ ડ્રો કરીને પાછું એને O સાથે જોડશું અથવા 0 સાથે જોડશું બરાબર તો કે આ છે એ શું થઈ જશે ત્યાર પછી મળશે એ તમને આ રીતે છે વર્ગમૂળમાં 5 મળી જશે વર્ગમૂળમાં 5 પછી તમને વર્ગમૂળમાં 6 કીધું છે 7 કીધું છે કે કોઈ પણ સંખ્યા આપણને કીધી છે તો આપણે આ રીતે છે એ આ કુંતલને છે આગળ વધારતા જઈએ અને આપણને છે શું થશે અલગ અલગ કિંમતો છે આપણે બાય આર્ક છે આર્કની મદદથી છે આપણે મેળવી શકતા હોઈએ છે તો કોઈ પણ છે આપણે આની મદદથી મેળવી શકીએ છીએ હવે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના 1.2 માં આપણને છે એક વસ્તુ આવી આપી છે કે વર્ગમૂળમાં 5 છે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો આપણો એક એવો પ્રશ્ન છે તો આપણે છે જો અહીંયા મેં કરીને બતાવ્યું છે પણ છતાં છે એકવાર આપણે જાતે મહેનત કરી અને આ જે વસ્તુ છે રિવિઝન થઈ જાય એના માટે આપણે આગળ છે એ શું કરશું સંખ્યા રેખા પર દર્શાવવાની છે એ મદદ છે કોશિશ કરશું જો આપણાથી ટ્રાય થાય તો ઠીક છે અધરવાઇઝ હું તમને સ્વાધ્યાય તેને 1.2 ભણાવીશ ત્યારે હું ચોક્કસથી છે તમને એ સોલ્વ કરાવીશ થેન્ક યુ આજના માટે આટલું રાખીએ અને મળીએ આગળના નવા લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 સાથે